તાપી જિલ્લાના ચિમેર ધોધના આકાશી દ્રશ્યો જોવા મળ્યા। ક્વીન નેકલેસ તરીકે આ ચિમેર ધોધ એ ઓળખાય છે અને 200 ફૂટ ઊંચેથી પડતા ધોધથી સૌંદર્ય 16 કળાએ ખીલી ઉઠ્યું છે। ચિમેર ધોધ અત્યારે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે અને દક્ષિણ ગુજરાત તેમજ મહારાષ્ટ્રમાંથી ખાસ તો સહેલાણીઓ જ્યારે ચિમેર ધોધ સક્રિય થતો હોય છે ત્યારે ત્યાંથી લોકો પહોંચતા હોય છે। ખાસ પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર ચિમેર ધોધ, જેના આકાશી દ્રશ્ય અને સાથે સાથે આસપાસનું જંગલ અને તેનું સૌંદર્ય 16 કળાએ ખીલી ઉઠ્યું છે। તો અમે તાપીના આ ચિમેર ધોધના દ્રશ્યો બતાવી રહ્યા છીએ, જેને ક્વીન નેકલેસ એ કહેવામાં આવે છે। અને ખાસ તો જ્યારે ચોમાસાની સિઝન, પુષ્કળ વરસાદ થાય ત્યારે ચિમેર ધોધ એ જીવંત બનતો હોય છે અને ખાસ તો સહેલાણીઓ જે પ્રકૃતિનો આનંદ માણવા માટે ઈચ્છતા હોય તે લોકો ખાસ અહીંયા પહોંચતા હોય છે। આ ચિમેર ધોધના આકાશી દ્રશ્યો, સુંદર આ દ્રશ્યો અને પ્રકૃતિ જાણે કે 16 કળાએ ખીલી ઉઠી હોય તેવા દ્રશ્યો એક કેમેરામાં કેદ થયા છે। તો તાપીમાં સાર્વત્રિક વરસાદ અને ઉપરવાસમાં ભારે વરસાદ, જેના કારણે નદી નાળા છલકાયા છે અને આ ચિમેર ધોધના અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ, જેને ક્વીન નેકલેસ તરીકે ખાસ તો ઓળખાય છે। અને જ્યારે આ ધોધ એ સક્રિય બનતો હોય છે ત્યારે સહેલાણીઓ ત્યાં ઉમટી પડતા હોય છે। આજ મુદ્દે સંવાદદાતા દીપક ફોનલાઈન પર। દીપક, તાપીનો ચિમેર ધોધ અત્યારે સક્રિય થયો છે, આકાશી દ્રશ્ય સામે આવ્યું છે અને 16 કળાએ આ સૌંદર્ય પણ જંગલનું ખીલી ઉઠ્યું છે। દીપક, ચોક્કસ અંકુર, છેલ્લા 2-3 દિવસથી તાપીમાં પડી રહેલ અવિરત વરસાદને પગલે જે તાપી જિલ્લાનું જંગલ વિસ્તારનું જે સૌંદર્ય છે 16 કળાએ ખીલી ઉઠે છે અને વરસાદ પડતાની સાથે જે ધોધો, ઝરણાઓ છે તે ફરી સક્રિય થઈ જતા હોય છે, જ્યાં અને ખાસ કરીને પ્રવાસીઓમાં એક આકર્ષણનું કેન્દ્ર બનતા એમાંનો જ એક આવો ધોધ આવ્યો છે। ગાઢ જંગલોની વચ્ચે ચિમેર ધોધ, જે ક્વીન નેકલેસ તરીકે ઓળખાય છે। લગભગ 200 ફૂટથી બી વધુ ઊંચાઈથી પડતો આ ધોધ ચોમાસામાં જે પ્રવાસીઓમાં એક ખાસ આકર્ષણનું કેન્દ્ર બનતો હોય છે અને આજે એના જે આકાશી દ્રશ્યો સામે આવ્યા છે જે પ્રવાસીઓમાં ખૂબ આકર્ષણનું કેન્દ્ર બને છે। એટલે લગભગ ગુજરાત, મહારાષ્ટ્રથી લગભગ દૂર દૂરથી આ પ્રવાસીઓ આ ધોધનો નજારો અને કુદરતી સૌંદર્ય માણવા માટે હાલ આવી રહ્યા છે। જી અંકુર। બિલકુલ દીપક, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।